નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન મિડ ડે ન્યૂઝ। હું શરૂઆત કરું હેડલાઇન્સથી। આયુષ્માન ભારતની દિશામાં મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું। બજેટની જાહેરાતના અઠવાડિયામાં જ 24 નવી મેડિકલ કોલેજોને કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી। એમએસએમઈ સેક્ટરના માપદંડોમાં કરાશે સુધારો। ગરીબ અને પછાત વર્ગની ગૃહિણીઓને લાભ આપતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત હવે દેશની 8 કરોડ ગૃહિણીઓને અપાશે ગેસ જોડાણ। આંધ્રપ્રદેશને વિશેષ પેકેજ આપવાની માંગ સાથે રાજ્યસભામાં તેલુગુ દેશમ પાર્ટીનો હોબાળો। ડાબેરી પક્ષો દ્વારા આજે આંધ્રપ્રદેશ બંધનું અપાયું છે એલાન। પ્રધાનમંત્રીએ વિપક્ષની રાજનીતિને બદલે ગરીબ લોકોના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ માટે કરી અપીલ। કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારત મહાત્મા ગાંધીનો હતો વિચાર। કેન્દ્ર સરકારની 3.5 વર્ષની સિદ્ધિઓને વર્ણવતા પ્રધાનમંત્રીએ કહ્યું, ગરીબ યુવાનો અને મધ્યમ વર્ગની આકાંક્ષાને સાકાર કરવા મિશન મોડમાં સરકારે આપી પાંખ। સાણંદમાં પ્લાસ્ટને વાસ્ટ બનાવવા રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું કરશે નિર્માણ। પ્લાસ્ટ ઇન્ડિયાના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત। વિશ્વનું સૌથી મોટું એવું ત્રીજું પ્રદર્શન 12 ફેબ્રુઆરી સુધી ચાલશે। જીએસટીમાં નિકાસકારોના રિફંડ ફિઝિકલ અપાશે। ટેક્સ કમિશનરે કહ્યું, ઉદ્યોગકારોને રિફંડ આપવામાં થતા વિલંબ નિવારવા કરાયો મહત્વપૂર્ણ નિર્ણય। યુવાનોને રોજગાર આપવાના ઉદ્દેશ્યથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયો જોબ ફેર। સ્કિલ ઇન્ડિયાને નવા શિખર પર પહોંચાડવાનો પ્રયાસ સરાહનીય। યુવાનોને મળી 10,000 થી 45,000 સુધીની નોકરીની તકો। સુરતથી શિરડીની સીધી હવાઈ સેવાનો 15 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ। દક્ષિણ ગુજરાતના સાંઈ ભક્તોને થશે લાભ। પ્રવાસન ઉદ્યોગને પણ મળશે પ્રોત્સાહન। કેન્દ્ર સરકારે બજેટની જોગવાઈઓ પર તાત્કાલિક અમલ કરવાનો પ્રારંભ કર્યો છે। બજેટની જાહેરાતના ટૂંકા સમયમાં જ બજેટની જોગવાઈઓના અમલ માટે કેબિનેટે આયુષ્માન ભારત સહિતના કાર્યક્રમો માટે મંજૂરી આપી હતી। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 3 કરોડ 35 લાખ ગરીબ મહિલાઓને લાભ અપાઈ ચૂક્યો છે, જેમાં બજેટની જોગવાઈ મુજબ વધારો કરાયો છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। બજેટ રજૂ થયાના માત્ર 1 અઠવાડિયાના સમયમાં બજેટની જોગવાઈને ચરિતાર્થ કરવા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અલ્પવિકસિત વિસ્તારોમાં નવી 24 મેડિકલ કોલેજોની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ કોલેજોમાં ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસની સંખ્યા વધારવામાં આવશે। આશરે 15,000 કરોડના ખર્ચે યુવાઓ ઘર આંગણે મેડિકલનો અભ્યાસ કરી શકે તે હેતુથી આ યોજના શરૂ કરાઈ છે। પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો પીએમઆરએફ યોજનાના અમલીકરણ કુલ રૂપિયા 1650 કરોડની આ યોજના વર્ષ 2018-2019થી 7 વર્ષના સમયગાળા માટે કરશે। રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં સંશોધન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ ફેલોશિપ યોજના સંશોધન મારફતે વિકાસ માટેના તેમના દ્રષ્ટિકોણને યથાર્થ કરે છે। આ યોજનાની 4 વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી। આઈઆઈએસસી, આઈઆઈટીએસ, એનઆઈટીએસ, આઈઆઈએસઈઆરએસ, આઈઆઈઆઈટીએસમાંથી વિજ્ઞાન શાખામાં બીટેક અથવા એમટેક અથવા એમએસસી કર્યું હોય અથવા તો તેના છેલ્લા વર્ષમાં હોય તેને આઈઆઈટી કે આઈઆઈએસમાં પીએચડી માટે સીધો પ્રવેશ આપવામાં આવશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિર્ધારિત લક્ષ્યને પહોંચી વળવા માટે 5 કરોડથી વધારીને 8 કરોડ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે। માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006માં બદલાવ કરવા માટે મંત્રીમંડળે લીલી ઝંડી આપી છે।
સ્વાસ્થ્ય તથા ચિકિત્સા ક્ષેત્ર માટે માનવ સંસાધનોની ઉપલબ્ધતાને વધારવા માટેની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તથા એમએસએમઈના વર્ગીકરણ માટે માપદંડ લાવનારા પરિવર્તનને પણ મંજૂરી આપવામાં આવી છે। एमएसएमई को जिस तरह से फंडिंग देने की बात की गई है, उनके क्रेडिट के लिए, इनोवेशन के लिए, साथ ही साथ मुद्रा का एडवांटेज जो विमेन का पार्टिसिपेशन बिजनेस में है, मुझे लगता है कि ये सब का लाभ गुजरात को मिलेगा। दूरदर्शन समाचार अमदावाद। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। બકોર વચ્ચે સભાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે જો સરદાર પટેલ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હોત તો કાશ્મીરના ટુકડા થયા ના હોત। 15 कांग्रेस कमेटियां, उसमें से 12 कांग्रेस कमेटियों ने सरदार वल्लभ भाई पटेल को चुना था। 3 लोगों ने नोटा किया था, किसी को भी वोट नहीं देने का निर्णय किया था। उसके बावजूद भी नेतृत्व सरदार वल्लभ भाई पटेल को नहीं दिया गया। अगर देश के पहले प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल होते तो मेरा कश्मीर का ये हिस्सा आज पाकिस्तान के पास न होता। આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશે કોંગ્રેસ પાસેથી લોકશાહીના પાઠ શીખવાની જરૂર નથી। કોંગ્રેસ દ્વારા એક પરિવારના હિત સાચવવા આખા દેશ હિતને નેવે મૂકવાની નીતિ સાથે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા ભાગલાની રાજનીતિની પણ તેમણે આકરી ટીકા કરી હતી। આ પ્રસંગે તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વિભાજનની વાત કરી હતી। सदन ऑर्डर में नहीं था तब भी आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना तेलंगाना बनाने के पक्ष में हम भी थे। तेलंगाना आगे बढ़े उसके पक्ष में आज भी हम हैं। लेकिन आंध्र के साथ उस दिन आपने जो बीज बोए, आपने जो चुनाव के लिए हड़बड़ी में किया, ये उसी का नतीजा है कि आज 4 साल के बाद भी समस्याएं सुलझती रहती हैं। સદનને સંબોધતા પ્રધાનમંત્રીએ પોતાની સરકારની 3.5 વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારી સરકારમાં આજે યુવાનોના ઉત્સાહ અને મધ્યમ વર્ગની આશાઓને નવી પાંખો મળી છે। आज देश का मध्यम वर्गीय परिवार का नौजवान वो नौकरी की भीख मांगने वालों में से नहीं, वो सम्मान से जीना चाहता है। વિપક્ષ મોદી સરકારની 2022ની યોજના પર પ્રશ્ન ઉઠાવે તો તેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગરીબોને સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય સુવિધા મળે તેના માટે સરકારની આયુષ્યમાન યોજના શરૂ થશે તો ગરીબ મહિલાઓને ગેસની સુવિધા અપાય છે। વિપક્ષની આ બાબતની આલોચના પર પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો હતો। मैं हैरान हूं, क्या देश के गरीब को स्वास्थ्य सुविधा मिलनी चाहिए नहीं? गरीब पैसों के अभाव में इलाज करवाने नहीं जाता है, वो मृत्यु को पसंद करता है, लेकिन बच्चों के लिए वो कर्ज छोड़ करके जाना नहीं चाहता है। क्या ऐसे गरीब निम्न मध्यम वर्ग के परिवार की रक्षा करने का निर्णय गलत हो सकता है क्या? हाँ, आपको लगता है कि इस प्रोडक्ट में कोई बदलाव करना है, अच्छे पॉजिटिव सुधार लेकर के आइए, मैं स्वयं समय देने के लिए तैयार हूं। બેંકોના એનપીએ માટે ગત યુપીએ સરકારની કાર્યપ્રણાલીને જવાબદાર ગણાવી હતી। देश को पता चलना चाहिए कि एनपीए के पीछे ये पुरानी सरकार के कारोबार है। बैंकों पर दबाव डाले गए, टेलीफोन जाते थे, अपने चहेतों को लोन मिलता था, वो लोन पैसा नहीं दे पा रहे थे। बैंक, नेता, सरकार, बिचौलिए मिलकर के उसका रिस्ट्रक्चर करते थे। बैंक से गया पैसा कभी बैंक में आता नहीं था। ये एनपीए आपका पाप था और मैं आज इस पवित्र सदन में खड़ा रह करके कह रहा हूं, हमारी सरकार आने के बाद एक भी ऐसी लोन हमने नहीं दी है जिसको एनपीए की नौबत आई हो। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો। દૂરદર્શન સમાચાર અમદાવાદ। રાજ્યસભા લોકસભામાં પ્રધાનમંત્રી આપેલા ભાષણ દરમિયાન હંગામો કરનારા કોંગ્રેસ પક્ષની સરકારે આડે હાથ લીધી હતી।
સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે હતાશ કોંગ્રેસ સંસદીય પરંપરાને ભૂલી ગઈ છે. આંધ્રપ્રદેશ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. લોકસભાની કાર્યવાહી આજે વારંવાર રોકવી પડી હતી. આંધ્રપ્રદેશના બજેટ માટે ટીડીપી વાયએસઆર કોંગ્રેસના સાંસદોએ સ્પેશિયલ પેકેજની માંગણી કરતા ધમાલ મચી હતી અને રાજ્યસભાની કાર્યવાહી રોકવી પડી હતી. किया जैसे वेल में रहे रोकने की कोशिश किया, ये शर्मनाक है. इसका हम घोर निंदा करते हैं क्योंकि पिछले 70 साल के संसदीय इतिहास में कभी किसी विपक्ष ने ये रवैया नहीं अपनाया था. આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિપુરામાં 2 ચૂંટણી રેલીને સંબોધિત કરશે. નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે 256 ઉમેદવારો તથા મેઘાલયમાં 443 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે. સોનામુરા તથા કૈલાસનગરના વિસ્તારોની મુલાકાત લેશે. 12મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. 3 માર્ચના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે અનેક વિસ્તારોની મુલાકાત લેશે તથા ચૂંટણી રેલીને પણ સંબોધન કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષની છેલ્લી અને છઠ્ઠી દ્વિમાસિક આર્થિક નીતિ જાહેર કરવામાં આવી હતી, જેમાં વ્યાજદરમાં ઘટાડા અંગેના નિર્ણયો જાહેર કરાયા છે. કેન્દ્રીય બજેટ 2018-2019 પછીની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં પ્રમુખ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મુજબ રેપો રેટ 6% અને રિવર્સ રેપો રેટ 5.75 છે તેને યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારી દર 1% વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ 0.25% ઓછો કરવામાં આવ્યો હતો, જે બાદ રેપો રેટ 6% થયો છે. ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ, સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું નવતર ક્ષેત્ર છે. પ્લાસ્ટિક ઉદ્યોગકારો ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજાયેલા 5 દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા 2018 એક્ઝિબિશન, કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે પ્લાસ્ટિક ઉત્પાદનો ઝીરો ઇફેક્ટ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. ઉદ્યોગકારોના જીએસટી રિફંડ અટવાતા પેમેન્ટ ક્રાઇસિસ નિવારવા જીએસટીમાં હવેથી ફિઝિકલ રિફંડ અપાશે. ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં રિફંડ માટે 8,500 ઓનલાઈન અરજીઓ આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશન દ્વારા યોજાયેલા એક સેમિનારમાં ગુજરાતના ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી. ફંડ છે ને આના એ આપણે મેન્યુઅલ આપવાની શરૂઆત કરેલી છે. એમાં જ્યાં સુધી ગુજરાતની વાત કરું છું ત્યાં સુધી, અને પહેલા આપણે લઈએ કે સ્ટેટ ગવર્મેન્ટનું આપણું એસજીએસટીનું રિફંડ છે. એની અમારી આગળ 1250 જેટલી કરોડની અરજીઓ આવેલી હતી. એમાંથી અમે લગભગ 950 કરોડના અમે રિફંડ આપી દીધા છે. આજે કદાચ રકમ ઘણી વધી હશે, કારણ કે હવે એનું અમે એવરી ડે રોજે રોજ અમે મોનિટરિંગ કરીએ છીએ અને એનો તો ટાઈમ લિમિટ જ છે. લગભગ 5,600 એવી અરજીઓ છે કે જેમાં ટોટલ રિફંડની રકમ છે ને એ 69 કરોડ જ છે. ફિઝિકલ એક કોપી આપવાની છે અને એને જે કારણ કે પેનલ્ટી ભરી છે તો અમારી આગળ વિગતો છે, ખાલી કોપી આપી દે એટલે અમે તાત્કાલિક એના ઓર્ડર કરી શકું. પણ ગુજરાતને એટલો મોટો પ્રશ્ન નથી, કારણ કે ગુજરાતમાં આપણે ઈ-વે બિલની સિસ્ટમ નવેમ્બર 2014થી આપણા ત્યાં ચાલુ જ છે અને બહુ સરસ રીતે ચાલતી હતી. એટલે ગુજરાતના વેપારીઓનો પ્રશ્ન ન હોઈ શકે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 5,378 કરોડના બજેટમાં ભારે કરવેરાને પગલે વિરોધ થયો હતો. વિરોધને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ ₹430 કરોડનો જંગી ઘટાડો કરતા સુરતના નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગત અઠવાડિયે બજેટમાં 207 કરોડ રૂપિયાનો મિલકત વેરો તથા 336 કરોડ રૂપિયાનો યુઝર ચાર્જ પ્રજા પર મૂકવામાં આવ્યો હતો. આ અંગે જનતાએ વિરોધ નોંધાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને બજેટમાં સુધારા કરવા માટે સૂચના આપી હતી. કમિશનરે રજૂ કરેલા 5,378 કરોડના બજેટમાં ઘટાડો કરી રૂપિયા 5,109 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સામે 5,109.48 કરોડનું બજેટ સુધારા વધારા સાથે મંજૂર કર્યું છે. તમામ પાસાની ચર્ચા કરીને મિલકત વેરાની અંદર કમિશનરશ્રીએ જે હાલનો જે વેરો છે રહેણાંક અને બિન રહેણાંકમાં જે વધારો કર્યો છે એને સંપૂર્ણ નાબૂદ કરીને યથાવત જે હાલનો છે એ રાખવામાં આવ્યો છે. હમણાં જ આપણે જોયું તે પ્રમાણે સુરતના બજેટમાં જે ફેરફાર થયા છે વિશે વધુ માહિતી જાણીએ અમારા સંવાદદાતા સુરતથી એઝાઝ શેખ પાસેથી. એઝાઝ, સુરતમાં મુખ્યમંત્રીશ્રીના કહેવાથી જે બજેટમાં ફેરફાર થયા છે એ વિશે વધુ માહિતી આપશો. જી, સુરત મહાનગરપાલિકાના કમિશનરે જે 5,378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું તેમાંથી 207 મિલકત વેરા અને 336 કરોડ યુઝર ચાર્જ હતો. જે વિરોધ પક્ષની સાથે સાથે શાસક પક્ષ, અહીંયાના સાંસદ અને ધારાસભ્યોએ પણ સ્થાનિક કમિશનરને આ બજેટમાં સુધારા કરવા સૂચન કર્યું હતું. ત્યારબાદ જે સામાન્ય સભા 2 દિવસ મળી હતી તેમાં પણ ધારાસભ્યોએ એનો વિરોધ કર્યો હતો, જેને પગલે ગઈકાલે મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે એમાં સુધારો કરવા સૂચન કર્યું હતું. જેના કારણે સ્થાનિક સ્ટેન્ડિંગ કમિટીએ અહીં આ બજેટમાં ફેરફાર કરીને 5,109 કરોડ નવું બજેટ મંજૂર કર્યું છે. બીજી તરફ આપણે જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકાએ 8 વર્ષ બાદ આ વધારો જીત્યો છે. જો કે આ વધારો વર્તમાન પરિસ્થિતિને જોઈને યોગ્ય નહીં હોવાનું સ્થાનિક જે શાસક પક્ષના નેતાઓ છે, શાસક પક્ષના પદાધિકારીઓ છે, તેમણે પણ સુરત મહાનગરપાલિકાને સૂચના કરી હતી અને એમાં જરૂરી ફેરફાર કરી નવો બજેટ રજૂ કર્યો છે. જી, ધન્યવાદ એઝાઝ આ માહિતી માટે. સમાચારોમાં આગળ જોઈએ. રાજ્યમાં આગામી તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન યોજાશે. ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા 7 વોર્ડની 28 બેઠકો પર મતદાન યોજશે. આ અંગે કુલ 76 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી 10 અમાન્ય રહેતા 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. દરમિયાન એક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હવે 65 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. દરેક યુવાનનું નાનપણથી એક સ્વપ્ન હોય છે કે સારા ભણતર બાદ તેને સારી નોકરી મળે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવાઓનું ઇચ્છુક નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી તેઓના કેમ્પસમાં જ વિવિધ ક્ષેત્રની કંપનીના હોદ્દેદારો તેઓની કંપની માટે યુવા કર્મચારીને પસંદ કરવા માટે રોજગાર મેળામાં ભાગ લેતા હોય છે. સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર રાજ્ય તરીકે ગુજરાતે નામના મેળવેલ છે અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના કારણે રાજ્યના યુવાનોને કોલેજનું શિક્ષણ પૂરું થવાની સાથે જ રોજગારી મળી રહે તે હેતુથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ, મોડલ કેરિયર સેન્ટર અને આરબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને અલગ અલગ સેક્ટરની કંપનીઓ દ્વારા માસિક રૂપિયા 10,000 થી લઈને રૂપિયા 45,000 સુધીની નોકરી ઓફર કરવામાં આવી હતી. મેનેજમેન્ટ, આઈટી, એકાઉન્ટિંગ વગેરે જેવી કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની નોકરીની ઓફર યુવાનોને કરવામાં આવી હતી. 2017માં 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં અમે ટોટલ 72 મેળાઓ કર્યા છે, જેમાં 5 મેગા જોબ ફેર કર્યા હતા. મહિલાઓના ખાસ રોજગાર ભરતી મેળામાં 8,000 થી વધારે મહિલાઓને એક જ દિવસે સ્થળ ઉપર રોજગારી અપાઈ હતી. આ એક અમારા માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી બની છે, એક તક મળી છે અમને કે આટલા બધા કેન્ડિડેટને એક સાથે પ્રોપરલી અમે ઇન્ટરવ્યુ કરી અને એમાંથી જે પણ એલિજિબલ કેન્ડિડેટ હોય, જે પણ શક્ય હોય કે અમારી સાથે જોડાઈ શકે, એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે. વિવિધ વિદ્યાશાળાના યુવાઓ અભ્યાસ બાદ તુરંત જ રોજગારીના અવસર પ્રાપ્ત થતા ખુશખુશાલ જણાતા હતા
અને રાજ્ય સરકાર તથા રોજગાર મેળામાં રોજગાર આપનાર વિવિધ કંપનીઓનો મનોમન આભાર માન્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં સર્વધર્મ સંભાવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભારતમાં પણ 8 સ્થળે સર્વધર્મ સંભાવ સંમેલનો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા ખાતે સંમેલન યોજાયું હતું. સંમેલનમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સના એમ્બેસેડર ડોક્ટર જયેશ શાહે સમાજના તમામ ધર્મ અને સંપ્રદાય અલગ અલગ હોવા છતાં સાથે મળીને રહેવાની ભાવનાને જ સર્વધર્મ સંભાવનો મૂળ હેતુ ગણાવ્યો હતો. સંમેલનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન સહિત વિવિધ ધર્મ અને સંપ્રદાયના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. પોઝિશન જૈસે ક્યાં આવી ગઈ કે when we do the business we have to keep religion in our mind. આપણે જ્યારે ધંધો કરીએ તો નીતિમત્તા રાખવી પડે. We have to keep religion in our mind. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં સરકાર, એનજીઓ તથા સામાન્યજનો પણ જોડાયા છે, જેના અનુસંધાને જામનગરમાં તાજેતરમાં ક્લીન જામનગર, ગ્રીન જામનગર અભિયાન અંતર્ગત આશરે 500 જેટલા બાળકોએ સ્કેટિંગ રેલીમાં ભાગ લીધો હતો. જામનગરમાં સદભાવના ગ્રુપ તથા ફિઝિકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત હાફ મેરેથોન સહિત અન્ય કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 25મી ફેબ્રુઆરીએ યોજાનારી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનના અનુસંધાને બાળકો માટે ખાસ સ્કેટિંગ રેલીનું આયોજન કરાયું હતું. મેરેથોનની થીમ છે ક્લીન જામનગર, ગ્રીન જામનગર. આ થીમ સાથે અમે લોકોએ છેલ્લા 1 મહિનાથી અલગ અલગ પ્રકારના જાગૃતિના કાર્યક્રમો, જેમ કે 1 મહિનાથી સતત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, એવી રીતે અવેરનેસ માટે આજે બાળકો દ્વારા સ્કેટિંગ રેલી, પછી આવનારા દિવસોમાં ઘણા બધા અલગ પ્રકારના કાર્યક્રમો, એક મહા સફાઈ અભિયાન, આવા ઘણા બધા કાર્યક્રમો અમે કરવાના છીએ. અને આજના દિવસે આ જે રેલી છે એ માત્ર ને માત્ર બાળકોમાં ઉત્સાહ જાગે, જાગૃતતા આવે મેરેથોન પ્રત્યે, શહેરની સ્વચ્છતા પ્રત્યે, આપણું જામનગર સ્વચ્છ બને, હરિયાળું બને, આના માટે આયોજન છે. જામનગર શહેરના લાલ બંગલા સર્કલથી શરૂ થઈ ટાઉન હોલ તથા જીજી હોસ્પિટલ સુધી નાના બાળકો તથા રમતગમત ક્ષેત્રમાં નિપુણ એવા બાળકોએ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ હાફ મેરેથોન અગાઉ મહાસફાઈ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો જેવા અન્ય કાર્યક્રમો યોજાશે. આવનારી પેઢીમાં સ્વચ્છતા તથા અન્ય મૂળભૂત સંસ્કારોનું સ્થાપન થાય તે હેતુથી બાળકોને ખાસ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હાફ મેરેથોનનું આયોજન કર્યું છે, રેલી છે, એમાં અમે આવ્યા છીએ. બહુ મજા આવી, મારા બધા ફ્રેન્ડે આવ્યા છે. હું આ રેસમાં રહી છું અને મને બહુ મજા આવી. મારા બધા ફ્રેન્ડ તે પણ મારી હારે આવ્યા. લોકોને ક્લીન સિટી રાખવું જોઈએ અને ગ્રીન સિટી રાખવું જોઈએ એવું મારું કહેવું છે. મેરેથોનમાં જોડાવા ઉત્સુક એવા અનેક લોકોએ પોતાના નામ પણ નોંધાવ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરતથી શિરડી જતા સાંઈ ભક્તો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શિરડી ફક્ત 60 મિનિટમાં જ પહોંચી શકાશે. અત્યાર સુધી સુરતની ખાનગી ચાર્ટર્ડ કંપની એર કનેક્ટ દ્વારા રોજની રિટર્ન ફ્લાઇટ સાથે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલીના શહેરોને ઇન્ટરસિટી સેવા તરીકે જોડવામાં આવ્યા છે. ત્યારે હવે સુરતના સાંઈ ભક્તો શિરડી સુધી ત્વરિત પહોંચી શકે તે માટે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી સુરતથી શિરડી ચાર્ટર્ડ ફ્લાઇટ સાથે આ હવાઈ સેવા શરૂ થશે. 3500 થી 5000 રૂપિયાના ભાડામાં ફક્ત 60 મિનિટમાં જ શિરડી પહોંચી શકાશે. ગુજરાતથી શિરડી સુધી શરૂ થનારી આ પહેલી હવાઈ સેવા હશે. આ પહેલી સેવા છે. સુરતના સાંઈ ભક્તોની ઘણી ઇન્ક્વાયરી આવી હતી અને હવે લોકો તેનો લાભ લઈ શકશે. જો કે સુરત અને દક્ષિણ ગુજરાતથી શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જનારો વર્ગ ખૂબ મોટો છે. ત્યારે આ હવાઈ સેવાથી સાંઈ ભક્તો ખૂબ જલ્દી શિરડી ધામ પહોંચી શકશે. એજન્ટોનો પણ એવો હતો રિપોર્ટ કે ભાઈ આપ લોકો સુરતથી શિરડી સ્ટાર્ટ તમે કરતા હો તો અમે લોકો રોજની 2 ટિકિટ કે 3 ટિકિટ પણ અમે લેશું. આવતા ગુરુવારથી આપણું રેગ્યુલર ફ્લાઇટ એટલે વીકમાં 6 ડેઝ, મંડે ટુ સેટરડે આપણો પ્લાન છે જવાનો, એવરી ડે સુરત ટુ શિરડી. પહેલા બાય કાર મહારાષ્ટ્ર શિરડી જતા તેમાં 7 કે 8 કલાક થઈ જતા અને સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાંઈ ભક્તો દર્શને જતા હોય છે.
અને બાયકાર જતા સમયે અકસ્માતનો ભય પણ રહે છે અને સમય પણ વધુ જતો હતો ત્યારે આ ફ્લાઇટ શરૂ થતા એક દિવસમાં શિરડી દર્શન કરીને દાહોદ જિલ્લા કલેક્ટરે રેતીના માફિયાઓ સામે લાલ આંખ કરતા જિલ્લામાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી 33 ટ્રકને ઝડપી લેવામાં આવી છે. આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત એસડીએમ, આરટીઓ અને પોલીસની ટીમની મદદ લેવામાં આવી હતી. પકડાયેલી ટ્રકમાં ગેરકાયદે અને રાજ્યોમાં રેતી લઈ જવાતી હોવાથી માહિતી જિલ્લા કલેક્ટર જે રંજીત કુમારને મળી હતી. આ માહિતીના આધારે કલેક્ટર લીમખેડીના એસડીએમની નેજા હેઠળ વિવિધ ટીમો દ્વારા દેવગઢ બારિયાથી શ્રી લીમખેડાના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 33 જેટલી ટ્રકોમાં ગેરકાયદે રેતીનું ખનન થતું હતું. પકડાયેલી ટ્રકોમાં 4 લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે, 29 દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવી છે. એક જોઈન્ટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. આ ઇન્સ્પેક્શનના સમયમાં 33 વાહનો ડિટેન કરવામાં આવી છે. આથી હવે લોકો ઓવરલોડેડ પણ ઓછું કરે એવી અમારી અપેક્ષા છે, જેથી રોડો ગામ અને નગરપાલિકાનો રોડો તૂટે નહીં. આ માટે ખાસ કરીને આ ડ્રાઈવ કરવામાં આવેલ. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં બાગાયતી પાકોમાં નવતર પ્રયોગ તરીકે સ્ટ્રોબેરીની ખેતી થઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું અને પાક પણ લૂંબે ઝૂંબે આવ્યો છે. ડાંગના 50 જેટલા ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી વધુમાં વધુ આર્થિક ઉપાર્જન માટેના પ્રયત્નોમાં સફળતા મેળવી છે. જિલ્લામાં નાની ડભાસ, મોટી ડભાસ, ચિંચપાડા સહિતના 9 ગામોના ખેડૂતોને સરકાર દ્વારા 22 લાખની સહાય અપાઈ અને ખેડૂતોએ 23 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે. નળ સરોવર અને થોળ અભયારણ્યમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીના કાર્યક્રમને અનુલક્ષીને નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંને દિવસે સ્થાનિક કે બહારના કોઈપણ પ્રવાસીઓને અભયારણ્યનો નજારો માણવા નહીં મળી શકે. પક્ષી પ્રેમીઓ માટેના સ્વર્ગ ગણાતા નળ સરોવર અને થોળ અભયારણ્યને પ્રકૃતિ પક્ષી પ્રેમીઓ 11 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ માણી શકશે. જેલના કેદીઓ જેલમાં રહીને કોઈ નવી વસ્તુ શીખે અને કરેલા માનવીય કર્મોની સજા ભોગવી જેલ બહાર નીકળી સામાજિક પ્રવાહમાં જૂની જિંદગી ભૂલી જઈ આર્થિક આર્થોપાર્જનની દિશામાં ડગ માંડે તેવો હેતુ રાજ્યભરની જેલના સત્તાવાળાઓનો હોય છે. ત્યારે અમદાવાદના જેલના કેદીઓના ભજીયાનો સ્વાદ માણવા દૂર દૂરના સ્વાદ રસિયાઓ ઉમટે છે. હવે આ સુવર્ણ પુષ્ટમાંનું નવું નામ ઉમેરાયું છે જૂનાગઢ જેલના ભજીયા. જૂનાગઢમાં જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. ભવનાથ રોડ પર મેડિકલ કોલેજ પાસે સામૂહિક શ્રમથી બનેલા ભજીયાઓનો સ્વાદ અત્યંત ચટાકેદાર છે અને ચપોચપ ઉપડતા ભજીયાથી કેદીઓની રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેદીઓના હાથના બનાવેલા ભજીયાનો આસ્વાદ લેતા ગ્રાહકો પણ અત્યંત આનંદ અનુભવે છે. કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાને 124 રનથી હરાવ્યું છે. 6 મેચની વનડે સિરીઝમાં ભારત 3-0થી આગળ છે. ભારતે આપેલા 304 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 40 ઓવરમાં 179 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અણનમ 160 રન ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યા હતા. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસૈનની જન્મજયંતિ છે. તેમનો જન્મ 8 ફેબ્રુઆરી 1897ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. તેઓ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા. તેમનો કાર્યકાળ 13 મે 1962થી 3 મે 1969 સુધી રહ્યો હતો. તેઓ પ્રખર શિક્ષણ શાસ્ત્રી પણ હતા. તેમની અધ્યક્ષતામાં વિશ્વવિદ્યાલય શિક્ષા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. 1963માં ભારત રત્ન આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ટ્વીટ કરીને તેમને યાદ કરતા કહ્યું કે ભારત ડોક્ટર ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર યાદ કરે છે. ભારતની સ્વતંત્ર ચળવળમાં તેમનું મહત્વનું યોગદાન હતું. તેમણે પોતાની જાતને એક વિદ્વાન અને શિક્ષણવિદ તરીકે એક અલગ ઓળખ અપાવી હતી. અન્ય નેતાઓ અને લોકો આજે ટ્વીટ કરીને તેમને યાદ કરી રહ્યા છે. #ડોક્ટર ઝાકિર હુસૈન ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા નામનો કાર્યક્રમ કરવાના છે. આગામી 16મી ફેબ્રુઆરીએ
તાલકટોરા સ્ટેડિયમમાં સવારે 11 કલાકે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી દેશભરના કરોડો વિદ્યાર્થીઓ વડાપ્રધાન સાથે સંવાદ કરશે. પીએમએ પરીક્ષા દરમિયાન રહેતા તણાવ પર એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. પીએમના આ પુસ્તકમાં તણાવ વગર પરીક્ષા કેમ આપવી, પરીક્ષાને એક ઉત્સવના રૂપમાં મનાવવી, વાલીઓ અને શિક્ષકો માટે પણ આ પુસ્તકમાં સૂચનો આપવામાં આવ્યા છે. આ માહિતી નમો એપ પર શેર કરવામાં આવી. દેશમાં આધાર કાર્ડ નોંધણીનો આંકડો 120 કરોડ પર પહોંચી ગયો છે. દેશની અંદર સરકારી સેવાઓ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. તેથી દેશના 120 કરોડ લોકોએ નોંધણી કરાવી લીધી છે. હાલમાં ભારત ડિજિટલ ઓળખ સાથે વિશ્વનો સૌથી મોટો દેશ છે. આ માહિતી કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તેમના ટ્વિટર પર શેર કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી દૂરદર્શન સમાચાર અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.